આજે જે ગણેશ ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો અમે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે. હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે. સર, પ્રશ્નાવલી તૈયાર થઈ હતી, કેટલા પ્રશ્નોની યાદી તૈયાર થઈ હતી? આ એક FSL જો ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પર્સન તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીશું. અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશું. તપાસની અધિકારી કે પોલીસ અધિકારી નાર્કો થતો હોય ત્યાં ન રહી શકે કે આવી ના શકે, શું આમાં? અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમારું કામ હોય છે આરોપીને લઈને આવવાનો અને આનો જે આઈઓ હોય છે એ આઈઓનું કામ જે FSLના જે ઓફિસર હોય છે આને સાથે ચર્ચા કરવાનો અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઊભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેક પણ અમે આને પાસે નથી ઊભા રહેતા. આરોપીને લઈને અમને આવવું પડે ને. આ કેસની તપાસ આપ સુપરવિઝન કરી રહ્યા છો. શરૂઆતમાં જે CCTV સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ CCTV જે ડિક્લેર કરવામાં આવ્યા ચોક્કસ એન્ટ્રીના જ CCTV હતા, એક્ઝિટના CCTV એવું હતા. એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં ક્યાંય ગફલત કરી હોય એવું? એ જે તમામ જે આખો કેસ છે અમે અત્યારે હું આપને સામે કશું ના કહી શકું. હાઈકોર્ટમાં આની બધી વસ્તુ જે છે અમે રજૂ કરીશું. 15 તારીખે હાઈકોર્ટમાં સાહેબ મહત્વના કયા પુરાવા છે કે જે તપાસ આપણે સોંપી અને ત્યારથી કલેક્ટ કરાયા છે? એ બધી વસ્તુ હાઈકોર્ટમાં મૂકવામાં આવશે. હા, તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટમાં. જે અમુક વિડીયોગ્રાફી મિસિંગ છે, ઘરના CCTV છે, ઘરમાં જતા આવતા CCTV છે, તો એ CCTV આપણે કલેક્ટ કર્યા છે, કોર્ટ પર રજૂ કરીશું કે બધા કોર્ટમાં રજૂ કરીશું. થેન્ક યુ.